શ્રી કૃષ્ણ બધાને. આજે હું એકદમ નવી રેસીપી તમને બતાવવાની છું. તો રેસીપીને આપણે હવે ચાલુ કરીએ. તો આગળ જોતા રહેજો. Oh God, here goes. अभी मजा आएगा ना भिड़ो. જો મેં અહીંયા બાઉલમાં 8 મોટી ચમચી જેટલું તેલ લીધેલ છે. તેલ હવે આવી ગયું છે. તો સૌથી પહેલા આપણે વઘાર ચાલુ કરીએ. વઘાર માટે મેં અહીંયા 1 મોટી ચમચી જીરું, પછી 4-5 લવિંગ, બાદિયા અને 1 કટનો ટુકડો લીધો. ચમચી હિંગ અને આ ગ્રેવી છે, મિક્સ ગ્રેવી. 4 મોટી ડુંગળી, 4 ટમેટા અને ડુંગળી અને લસણ અને આદુ એની પેસ્ટ બનાવેલી છે. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો વઘાર કેવો સરસ લીધો. वाह क्या सीन है, वाह क्या सीन है. वीडियो स्किप न करता पूरा जो बहुत मजा आवશે. ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. ચાલો હવે એમાં આગળ થોડા મસાલા નાખી દઈએ. થોડી હળદર, મીઠું, થોડું જલ્દી ગ્રેવી આપણી પાકી જાય અને સ્વાદ ખાંડ નાખવાથી બધા મસાલાનો સ્વાદ સરસ આવે. હવે આપણે ગ્રેવીને 8-10 મિનિટ માટે પાકવા દઈશું. આ ગ્રેવીમાં જ આપણે આ મરચા મેં મોરા લીધા છે, મોટા 4 મરચા મોરા લીધા છે, મોટા મોટા કટિંગ કરેલા. એ હું સાથે નાખી દઉં છું એટલે ગ્રેવી સાથે પાકી જાય. હવે આપણે ગ્રેવીને પાકવા દઈએ થોડી વાર. समझ रहे हो, समझ रहे हो, समझ रहे हो. જો હવે આપણે આગળ જોઈ લઈએ કે ગ્રેવી કેટલી પાકી છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હજી થોડી વાર ગ્રેવીને પકવા દેશું. बात तो सही है. दौड़ना तो पड़ता है उसके धंधे के बारे में. હવે પાછું આપણે 5 મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ કે ગ્રેવી પાકી ગઈ છે, કેટલી પાકી છે. જો હવે તેલ એકદમ છૂટું પડવા માંડ્યું છે એટલે ગ્રેવી મસ્ત પાકી ગઈ છે અને કલર એ જો એકદમ સરસ આવી ગયો. સુગંધ ખુશ્બુદાર આવે છે, તો મસ્ત મજાની. કેટલું સરસ લાગે છે. તો હજી આગળ આપણે શું નાખશું એ વિડિયો પૂરેપૂરો જોજો, વિડિયો સ્કીપ નહીં કરતા. આગળ હજી ઘણું બધું નાખવાનું બાકી છે. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. હવે આપણે ગ્રેવી જો એકદમ સરસ પાકી ગઈ છે તો હવે મસાલા નાખશું. 2 નાની ચમચી ચટણી, 1 મોટી ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, થોડું મીઠું, થોડું તો આપણે નાખ્યું હતું. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है. પછી આ મેં ધાણા ભાજી ધોઈને લીધેલી છે એટલે માટી નીકળી જાય. આ શિયાળામાં દેશી ધાણા ભાજી બહુ સરસ આવે. અમે ધાણા ભાજીનો ઉપયોગ બહુ વધારે કરીએ, અમને વધારે પસંદ છે એટલે.
એટલે ધાણા ભાજી અમે શાકભાજીમાં ફૂલ નાખીએ. अकेले अकेले मजे नहीं लेने दूंगा मुझे भी चाहिए હવે આપણે હલાવશું. થોડી વાર મસાલા આમાં પાકી જાય પછી થોડું પાણી નાખવાનું. અડધા કપ જેટલું પાણી નાખ્યું છે. ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना જો હવે એકદમ મસાલા એકરસ થઈ ગયા અને ભળી ગયા છે સરસ. હવે આપણે આ મેં 2 મીડિયમ સાઈઝની મકાઈને બાફી લીધી છે ગરમ પાણીમાં અને પછી એના દાણા કાઢી લીધા છે. અત્યારે શિયાળાની સીઝનમાં અમેરિકન મકાઈ બહુ સરસ ને મીઠી આવે, મકા દાણા વાળી મસ્ત. તો અત્યારે મકાઈ પ્રોટીનથી ભરપૂર આવી. તો આ 2 મકાઈના દાણાનો નાખી દઈએ આપણે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। 119 पे इतनी अच्छी पार्टनरशिप चल रही। ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो। नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है। नहीं અને હવે છેલ્લે નાખશું આ 1 ચમચી જેટલી કસૂરી મેથી. આવી રીતે મસળીને કસૂરી મેથી નાખવાની એટલે ટેસ્ટ એકદમ સરસ આવે. यही नहीं, अभी और सुनिए। ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना હવે આપણી સબ્જી પૂરેપૂરી તૈયાર થઈ ગઈ છે અને કેટલી સરસ લાગે છે. જો એકદમ દાણા દેખાય છે અને મરચાના મોટા મોટા પીસ અને રસો ભરપૂર રસામાં. હવે આપણે છેલ્લે શું નાખવાનું? 1 ચમચી ઘરની તાજી મલાઈ. 1 ચમચી ઘરની તાજી મલાઈ લીધી છે, જો એ નાખશું આપણે. એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે અને કલર પણ સરસ ચેન્જ થઈ જાય. જો તો હવે આપણે અહીંયા આપણી રેસીપી પૂરી કરીએ છીએ. તો અમારી ચેનલને લાઈક, જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો. તો ચાલો આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને.